કહેવાય છે ને કે ભગવાન જે કરે એ સારું કરે. તો ક્યારે તો કે એક રાજા અને એના મંત્રી છે એ બંને વાર્તાલાપ કરતા હોય છે અને જ્યારે એ શિકાર ઉપર જાય છે ત્યારે રાજાની આંગળી કપાઈ જાય છે. તો મંત્રી એવું કહે છે કે જે થાય એ સારું થાય. ત્યારે રાજા બહુ ગુસ્સે થઈ ગયો અને મંત્રીને છે એને કારાવાસની જેલની સજા આપી દે છે કે મારી આંગળી કપાઈ છે અને સારું શું થયું છે. હવે એ જ એક વીકમાં રાજા છે એ શિકાર ઉપર પાછો જાય છે. જ્યારે આદિવાસી છે એ એની પકડી અને બલી ચડાવવા લઈ જાય છે. હવે કહેવાય છે કે જે માણસનું એક પણ અંગ કપાઈ ગયું હોય એમની બલી ચડાવાતી નથી. તો એ રાજાને પકડીને લઈ જાય છે પણ એનું ધ્યાન એની આંગળી તૂટી ગઈ છે એમાં ધ્યાન પડે છે ત્યારે એ રાજાને છોડી દે છે કે તમે અંગભંગ છો એટલે અમે તમારી બલી ન ચડાવી શકીએ. ત્યારે રાજાને લાઈટ થઈ કે પેલો મંત્રી કહે છે કે જી થાય છે એ સારું થાય છે, ભગવાન જે કરે એ સારું કરે છે. ત્યારે રાજા છે એ રાજ્યમાં આવે છે અને એના મંત્રીને જે કારાવાસની સજા આપી હતી એમાંથી મુક્ત કરે છે. એટલે મિત્રો કહેવાનો ભાવાર્થ એવો જ હોય છે. આપણે નાનું એવું દુઃખ આવે છે ત્યારે પહાડ જેવું લાગે છે પણ વિચાર કરજો કે જે થાય છે એ સારા માટે જ થાય છે.